Good morning friend, welcome to the Sahyog Vidyalay Online Education Standard 7 Subject English Textbook, page number 10, activity number 11. Okay, now activity number 11 is read the following text. Asma live in Gandhinagar. One day her cousin Rizwan came there. She went to the bus station to receive him. They returned home. Asma opened the door and this is a story about Asma. અસ્મા છે ગાંધીનગરમાં રહે છે. ક્યાં રહે છે? ગાંધીનગરમાં. લીવ્સ ઇન, ક્યાંય પણ લીવ્સ ઇન હોય એટલે ત્યાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન, એક દિવસ એનો કઝિન એટલે કે કાકાનો છોકરો, ફઈનો છોકરો, મામાનો છોકરો, એ બધું કઝિન કહેવાય ઇંગ્લિશમાં. ખાસ તો મેન કાકાનો છોકરો એ કઝિન થાય. તો એનો કઝિન રિઝવાન ત્યાં આવ્યો. તો એ છે તેને શી વેન્ટ એટલે જવું. આ છે ભૂતકાળ, ગોનું ભૂતકાળ, બરાબર. ઉપર પણ આપણે જોયું હતું, અહીંયા લખ્યું છે ગોનું ભૂતકાળ. તો એને બસ સ્ટેશન પર રિસીવ કરવા ગઈ એટલે એને તેડવા ગઈ. દે રિટર્ન હોમ, તેઓ પાછા આવ્યા. તો જો આ છે શી, બરાબર. એક જ વ્યક્તિ છોકરી છે એટલે શી. પછી તે ગઈ એટલે શી લખ્યું. હવે બંને ભેગા ઘરે આવ્યા એટલે બે લોકો થઈ ગયા. તો ધે એટલે તેઓ બંને. તો આ થયું બહુવચન અને આ છે એક વચન. ધે રિટર્ન હોમ. પછી અસ્મા ઓપન ધ ડોર, અસ્માએ દરવાજો ખોલ્યો. અસ્મા, રિઝવાન, આવો આવો, વેલકમ. ઓ વોટ ડુ આઈ સી. અસ્માએ રિઝવાને કીધું, રિઝવાન આવો આવો, વેલકમ. ઓ વોટ ડુ આઈ સી, કે હું શું જોઉં છું. રિઝવાન, વોટ ઇઝ ધીસ, ઇઝ ધીસ યોર હાઉસ. અસ્મા એમ કે છે કે હું આ શું જોઉં છું, આ તારું ઘર છે. અસ્મા કહે છે, યસ, અનફોર્ચ્યુનેટલી ઇટ્સ માય હાઉસ. અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે. તો રિઝવાન છે કંઈક જોઈને આશ્ચર્ય થયો છે થોડો કે વોટ ઇઝ ધીસ યોર હાઉસ, તું આ તારું ઘર છે અસ્મા. તો અસ્મા એમ કહે છે કે હા, કમનસીબે આ મારું જ ઘર છે. રિઝવાન, બટ યુ કાન્ટ અરેન્જ થિંગ લાઈક ધીસ, ઓનલી અ મંકી કેન ડુ ઇટ. બરાબર, તું આવી રીતે વસ્તુઓ તો ના જ ગોઠવી શકે, ખાલી મંકી છે ને એ જ આવી રીતે વસ્તુઓ ગોઠવી શકે. અસ્મા, ઓ માય ગોડ, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ, આઈ ફોરગેટ ટુ ક્લોઝ ઇટ. એરેન્જ એટલે ગોઠવવું, કે તું આવી રીતે વસ્તુઓ ના ગોઠવી શકે, વાંદરો પણ આનાથી સારું ગોઠવી દે એમ કે છે. હવે અસ્માને પાછું કંઈક યાદ આવ્યું કે ઓ માય ગોડ, હે ભગવાન, ધ બેક ડોર, પાછળનો દરવાજો બંધ નથી એમ કે છે. આઈ ફોરગેટ ટુ ક્લોઝ ઇટ, હું એને બંધ કરવાનું ભૂલી ગઈ. રિઝવાન, ઓ ડિયર, લુક ધેર ઓન ધ ટ્રી. રિઝવાન શું કહે છે કે અરે બેન, જો ટ્રી પર જો એટલે કે ઝાડ પર જો. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. એમ કે છે ભાગ્યશાળી મંકી તારી પોટેટો ચિપ્સ ખાય છે. કારણ કે પાછળનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી એટલે ઘરમાં મંકી આવી ગયું. અસ્મા, ધોઝ ચિપ્સ વેર ફોર યુ, કે ચિપ્સ તારી માટે હતી. ફોર યુ એટલે તારી માટે. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ, કે મંકી છે લકીયર. બરાબર, તો અહીંયા હતું લકી અને અહીંયા લકીયર આવ્યું. તો કેમ એવું થયું? ખાલી લકી લખે તો ના ચાલે? તો ના ચાલે, બીકોઝ જ્યારે બે વસ્તુની કમ્પેરિઝનમાં જે વધારે લકી છે અહીંયા, તો વધારે ભાગ્યશાળી હોય તો એને લકીયર કહેવાય, વધારે ઊંચું હોય તો એને હાયર કહેવાય, એનાથી વધારે ઊંચું હોય તો એને હાયેસ્ટ કહેવાય, પછી નીચું હોય તો લોઅર કહેવાય. એટલે બે જણની કમ્પેરિઝનમાં છે જે આ જે વર્ડ આવે છે એમાં EIER લગાડવામાં આવે છે, અથવા ER ખાલી.
જ્યારે બે જણની કમ્પેરિઝન હોય અને એમાં જે વધુ સારું હોય તો એની માટે ER લગાવવામાં આવે છે. એટલે મંકી વધારે ભાગ્યશાળી છે એવું કહે છે. એટલે મંકી ઇઝ લકીયર ધેન યુ. રિઝવાન કરતાં મંકી વધારે લકી છે. રિઝવાન, ઓકે, લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન સિવિલાઇઝ્ડ વે. તો પછી રિઝવાન કહે છે ઓકે કે બરાબર, લેટ્સ રીઅરેન્જ એટલે ફરીથી ગોઠવીએ રૂમને, ફરીથી ગોઠવીએ અને સિવિલાઇઝ વે એટલે કે જેમ સામાન્ય લોકો, કંઈક વ્યવસ્થિત, બરાબર. સિવિલાઇઝ એટલે સામાન્ય લોકો વ્યવસ્થિત રીતે જેમ ગોઠવતા હોય એમ, સામાન્ય લોકો ગોઠવતા હોય એમ ગોઠવીએ. અસ્મા કહે છે લેટ્સ ડુ ઇટ, હૂપ હૂપ, બરાબર. અસ્મા કહે છે કે ચાલ ગોઠવીએ, પણ એ હૂપ હૂપ કરે છે કારણ કે એને મંકી કીધું હતું એટલા માટે. તો હવે આ છે જ્યારે આ ઘર ખુલ્લું રહી ગયું હતું, બેક ડોર વોઝ ઓપન, સો મંકી હેઝ arranged in his way, and now they will arrange this room in civilized way. So this is the picture of the room before entry of monkey, and this is the picture of the room after the entry of monkey. Let's read. What did the monkey do? The monkey entered the room. It scattered all things. મંકી છે એ રૂમમાં આવ્યો, સ્કેટર્ડ એટલે બધું વેર વિખેર કરી દીધું. The table fan is on the cot. Table fan is on the cot means આ જે ટેબલ ફેન દેખાય છે બરાબર, એ અહીંયા ટેબલ પર છે અત્યારે, પણ એ પછી ક્યાં હતો તો કે આ પલંગ પર હતો. પછી the table fan it was on the table near the cot. The monkey broke the study lamp and tore the book. મંકી એ છે સ્ટડી લેમ્પ જે આ હતો બરાબર એ તોડી નાખ્યો અને અહીંયા જે બુક્સ ગોઠવી હતી એ બધી ફાડી નાખી. બ્રોક એટલે તોડવું અને ટોર એટલે ફાડવું. The monkey took out shoes from the shoe stand and threw them out. Took out એટલે કાઢી લીધું. જૂતાખાનામાંથી જૂતું કાઢી લીધું અને બહાર ફેંકી દીધું. થ્રુ ધેમ આઉટ, થ્રુ એટલે ફેંકવું. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર, બરાબર, જે મૂર્તિ હતી એને જમીન પર પાડી દીધી. ઇટ વોઝ ઇન ધ કોર્નર, એ એક ખૂણામાં હતું. ધ કબોર્ડ વોઝ ક્લોઝ, કબાટ બંધ હતો. નાવ ઇટ ઇઝ ઓપન, હવે તે ખુલ્લો છે. ધ મંકી પુટ ફ્લાવર વાઝ ઓન ધ સોફા, ફ્લાવર વાઝ એટલે ફૂલદાની ક્યાં નાખી દીધી? સોફા પર. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, તે પહેલાં ક્યાં હતી તો કે ટેબલ પર. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન, અને બધી ચેર થઈ ગઈ ઊંધી. બધી ચેર કેવી થઈ ગઈ હતી? ઊંધી. તો મંકીના આવ્યા પહેલાં વસ્તુઓ કેમ હતી અને મંકી ના ગયા પછી વસ્તુઓ કેવી હતી, બરાબર. તો આપણે તમારે આ પિક્ચર છે એ પૂરું કરવાનું છે કે પહેલાં ક્યાં વસ્તુ હતી અને પછી વસ્તુઓ ક્યાં પડી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે આ પૂરું કરશું.